હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અત્યારે ભણવા જાઉં છું. એ પીશું દેવાંશને જાગવું નથી. અત્યારે છે ને મસ્ત મજાને આપણે તળેલી રોટલી ને ચા દૂધ પીવાનું છે દેવાંશને. કા દેવાંશ? સાચું ને? ભણવા જાઉં છે ને? આઈ કાર્ડ તો બતાય. આઈ કાર્ડ આજ પહેલી વાર પહેરીશ. કા દેવાંશ? તો ચાલો પેલા ફટાફટ નાસ્તો. એક જ છે તારે? એક જ આવે? 2 નું આવે પાછળ, 2 નથી આવતું, દીદીને જ આવે. ઓકે, ચાલો પેલા ફટાફટ નાસ્તો કરીને ફટાફટ આપણે બસે વહી જઈએ. ઓને ફટાફટ અમારે રેડી થઈ ગયો છે મસ્ત મજાનો. હાલો સ્કૂલે જા આવી. કોણ જાહે? નવો ફોન જોવો? ચાલો તો ચાલો અત્યારે હું દેવાંશભાઈ બસે મૂકી. બસ જોઈશ ને દેવાંશ? તાર બસ બતાડીશ ને મને? હે દેવાંશ? બસ આવી ગઈ. લે હાલ હાલ બસમાં જવાનું છે. પીનું ને બસમાં. ચલો પટાપટી. સટક્યું છે પાછું. લે મને તો હું અંદર વચ્ચે બેહારે ને. ગોગડિયો જા ને હવે. ટાટા દેવાય લેવા આવી છું. ટાટા. હું દેવાંશને મૂકીને આવી ગઈ છું ને. હવે છે ને આપણે મિસ્ત્રીને મૂકવા જવાનું, તો એને ફટાફટ પહેલાં રેડી કરવી પડશે ને પછી એને મૂકવા જવાની. તો ચાલો ફટાફટ પહેલાં એને રેડી કરી દઉં, કારણ કે 2 ચોટલા લેવાના હોય ત્યારબાદ થોડીક વાર લાગે. હમણાં 8:30 જવાનું છે ને. તો ચાલો ફટાફટ રેડી થઈ જઈએ. મિસ્ત્રી પણ રેડી થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લ્યો ચશ્મા પહેરો હવે. તો ચાલો હવે મિસ્ત્રીને અત્યારે ટ્યુશન મૂકવા જવાની છે. પછી ચાલો ફટાફટ આપણે ટ્યુશન મૂકી આવી અને પછી ટિફિન બનાવવાનું મારે ફટાફટ. ચાલો ફટાફટ કપડાં ધોવાના મારા બાકી છે. તો ફટાફટ આપણે ટિફિન બનાવીને પછી કપડાં ધોવી જઈશું. તો ચાલો ફટાફટ આપણે પેલા કામ મળ્યું પતાવવા. નહીં મળે. કોને મળ ઉતારવાનું? લઈ આવી જા. અહીંયા જ લેવા જવાનું, આગું નથી જવાનું. પગ ભાંગલા અહીંયા આવે. હારા કરી દઈ બા. મૂકી દો નીચે બા. હાથ આમ રાખજે એટલે તારામ નાખે બા. કોઈને મળ ઉતારો ને તો બા ઉતાર દે. શ્લોક આવડે છે ને બા? મંત્ર ન આવડે તોય બા ઉતાર નાખશે. ફેર છે વિરલ તને? મળથી કેટલી રાહત રહી? 5 દિવસ આ રાડું નાખતી હતી. 5 દિવસ આવતી હતી. પમદી કીધું મેં તને. ઉતારી જવાનું હવે. હેઠી જ બેસતી નથી. ભલે ટાટિયો ભાંગ્યો હોય. ગાડી વાળો શું ગાડી વાળો અડાડીને વહી ગયો કે તે ગાડી વાળા અડાડી? ગાડી વાળો મને અડાડીને. હા શું બોલ? લે હાવ હાસુ બોલ. તો કેમેરા ચેક કર લે જા. હાવ હાસુ બોલ. કેમેરા ચેક કર. મને ખબર છે અડાડી હતી તે. પડી ગઈ ની બે જતન ભાઈ શેકી રે. બા મડ ઉતારતા બોલો છો હું કામ? આ મંત્ર બોલ તે ન બોલે તો કાઈ નહીં કરવું ભાઈ. ખેઈ નાખો, ખેહી નાખો. લ્યો એક બાજુ નાડો બાંધો. વિરલ ને માર છે ને ગાડી વાળો ફૂટકાડી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? જો કે બધા મજામાં જ છે. આજ ઝાઝા સમય પછી આપણે દેખાણા થયું અને આજે ગવણી કરવાના છે. કેદુનું કામ અધૂરું હતું ને આજ લગભગ પૂરું થવાનું છે. અને આજે તમને કંઈક અલગ લાગે છે વિડીયોમાં, કંઈ તમને કમેન્ટમાં જણાવજો. એ કેમ અલગ લાગે હું પછી કહીશ. તમને ખબર ન પડે તો 2-3 દી પછી હું તમને કહીશ. તમને કદાચ તો અંદાજ આવી જાય કે વિડીયોમાં કંઈક અલગ લાગે છે એમ. ને ખાતે જ આવું છે ને કામ તો રોજ મારે એટલું હોય ને એની વાત જ ન પૂછો. રમ દિવસે હું સવારના 5 વાગે લગીને કામ કરતો હતો, કોઈ પૂરું ન થયું પછી હું સૂઈ ગયો. અને એક તમને મસ્ત મજાનો સુવિચાર કહી દઉં. આજનો મસ્ત મજાનો સુવિચાર છે, નાનામાં નાની વ્યક્તિને માન આપશો તો સૌથી વધુ સન્માન મળશે. આ વાત સાંભળીને અમલમાં કર્યા જેવી છે. આ મને લાગુ પડે. જોકે આપણે માન આપી જ છે, નાનો હોય કે મોટો હોય આપણી માટે બધા સરખા જ છે. પણ ઈશા તને કહું છું ખાસ કરી. શું કહો છો મને બોલો?
તને કહું છું એટલે જનરલી બધાને કહું છું. એટલે એમ કરીને એને મને કીધું હજી સમજાણું તમને જરી. એટલે હું એમ કહું છું કે જે સુવિચાર બોલવી ને સુવિચારને અમલમાં લેવાના. એટલે હજી એમ કરીને મને સંભળાઈ દીધું છે. કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે મારે કામ છે. એને એવું લાગ્યું સંભળાઈ દીધું એવું. હવે માણસ કંઈક શીખતા હોય તો કંઈક કીધું હોય ગમે એને, એટલે મારી આમ ઈશારો કરીને કીધું તમે. આમ એમ નહીં. હું એક વાત કહું, હું ડિઝાઇન શીખું છું, મને મારા ગુરુએ કંઈક કહી દીધું તો મારે એ સાંભળવાનું. એમાં સાંભળાઈ દીધું એમ મારે શું કહેવાનું હોય. એટલે તને સંભળાયું એ તને લાગે છે ને, એ તારી મોટા મોટી ભૂલ છે. મગજમાંથી આ સંભળાયું એવું શબ્દ નીકળી જાય, વહી જાય ને તો બધું હરખું લાગે એવું છે. એટલે હમણાં તહેવારો બહુ બધા આવવાના છે. કાલે કોકની કમેન્ટ હતી કે કાનાભાઈ કેમ દેખાતા નથી. કાનાભાઈ તમને ત્રીજા મહિનામાં દેખાશે, મોજે મોજ કરાવી દેવાની છે ત્રીજા મહિનામાં. કાનાભાઈ ત્રીજા મહિનામાં બહાર છે એટલે ત્રીજા મહિનામાં આવે છે. એટલે કાનાભાઈ આવે એટલે બધા ભાઈઓ બહાર જાય છે એવું કહે છે. भाइयों બધા किधर जाने का है? वो हमको पता नहीं है भाई, ऐसा है. कल बात हो रही थी. એવું છે તો ચાલો અત્યારે માં ઈ બેઠી ગયા છે, મારે કામ છે તો હું કામ મોડું કરવા લો. ખાતે જઈ આવી અને મમ્મી પણ બેસી ગઈ છે ને. મમ્મીને હમણાં પગમાં કંઈક થઈ ગયું છે. મમ્મી ચપ્પલ પહેરતી હતી ને કંઈક થઈ ગયું છે એવું છે. હવે હબાકો આવી ગયો છે. ગોવણીનું કંઈક કરીશું. હાલો ગોવણી શું બનાવું છે એ સાંજે ખબર પડે. હાલો તમારે જે બનાવ્યું બનાવવાનું હોય કે ગોવણી ગમે ત્યારે કરાય. તમને લોકોને ખવડાવવું હોય ને એનો કોઈ સમય હોતો જ નથી. એમ નથી કહેતી શું બનાવવું છે એમ. એ મને ખબર નથી. હવે શું બનાવી છે એ સાંજે ખબર પડશે. એટલે ગોવણીને કરી જ નાખ્યું. આ કેદુની વાત છે. હું તો એમ કહું છું કે નાનામાં નાની છોકરી હોય ને એ બધાને ગોવણી કરવાની છે. ખાસું ઈ જ છે. હાવ નાની છોકરીઓને ઢગા ઢગા જેવડા થયા હોય એને ગોવણી ન કરવાની હોય. તો ચાલો મમ્મી તારું શું કેવું? ગોવણી એટલે હાવ નાની હોય એને જ ગોવણી કરવાની હોય ને? હા 10 વર્ષ સુધી નહીં ને? 12 વર્ષ સુધી નહીં હાલે. એ હાશી ગોવણી. 12 દૂન 24 નો ઢાંઢો થયો તું. એમ તો કઉ છું 12 ને 24 નો તો ઢાંઢો થયો એમ. મીવાન જાગી ગયો. મીવાન જાગી. આલે હાલો આલે. ટીંટુંગ 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 ટીંટુંગ. મીવાન રાધે રાધે કરો. જાગ્યો છે ઘોંઘુયો. લાવો આપો. આપો મને. આપો ને મને. આપો ને મને. આપો ને મને. મીવાન આપો ને મને. આપો. લાવો. બોખાને 2 દાંત આવ્યા સમજો. ઉપલા ન થાય ઉંદરડા જેવા. જો બધું છે ને કામ પતી ગયું ને હે તો હવે છે ને હું ગોવણી માટે બધું લેવા ગઈ હતી. જો લઈને વહી આવીશું. અને અત્યારે અમારે થોડું કામ છે, થોડું કામ પતે દો. ચાલો ફટાફટ આ બધું કામ નીપટે નાખ્યું પછી પાછું અમને સાંજે ખબર પડશે કે શું બનાવવાનું છે. તો ચાલો ફટાફટ પહેલાં અત્યારે કામ કરી નાખીએ. અમે છે ને અત્યારે ધાણા વીણવા બેસી ગયા છે. બા વીણાવા લાગે છે કા બા? શું કેવું બા? અને અહીંયા જો પંચાયત કરવા ફોન આવી ગયો છે. બા તોય વીણી દે. નો મસ્કા મારું ને તોય વીણી દે. દેવી હે બા બાકી શેરી નું વીણે ઘરનું કામ નો વીણે હે બા? ના જ નો પાડે. ના પાડો છો? કાંઈ નહીં. હાલો આપણે અત્યારે કામ કરીએ છીએ. કામ કરવા મળ્યું. આ તો પંચાયત ખૂટવાની જ નથી. આપણે અત્યારે છે ને પાણી બનાવી નાખ્યું છે. પાણીપુરીને આપણે આજ પાણીપુરી બનાવવાની છે. તો મેં કીધું અત્યારે બનાવી નાખીને તો ટેસ્ટ સારો આવી જાય. શું કેવું બા? એ બા સારું ને? શાખો તો શાખું છે હળી જાય. બાકી કાંઈ નહીં. હાલો બની જાય પછી આપણે મૂકી દઈએ. આલે હાથીભાઈ તો જાડા. વિમાન હાથીભાઈ તો જાડા.
લાગે મોટા પાડા લે બનાવડી ગયું વાતો નહીં તો અત્યારે છે ને હવે ફ્રી અત્યારે થયા કારણ કે 1:30 વાગે ફ્રી થયા. શું કેવું દીદી? આ દીદી કેટલો ટાઈમ પછી આવ્યા? સારું છે ને? તો સારું લ્યો. કેમ હમણાં નહોતા આવતા? બીજી હતા, એ બહુ જ બીજી હતા. તો અમે પણ ત્રીજી નથી ને અમે બીજી જ થઈ. કાંઈ નહીં, સારું હાલો. દેવાંશ ગેટે આવી ગયો છે, આપણે ગેટે લેવા જઈએ. હાલો જો અત્યારે હું ને મીવાન ભાઈ નીકળી ગયા છે ભાઈને લેવા. કાપીનું આપણે ક્યાં જવું છે? મીવાનને લેવા, દેવાંશને લેવા જવાનું છે. કાપીનું હાલો આપણે દેવાંશને લઈ આવી. હું આમ ક્યારના વાટે બેઠા છે. ભાઈ મસ્ત મજાના ઘોડિયામાં હુઈ ગયા છે કારણ કે મીવાનને નીચે હુડાવ્યો ને તો એ હુઈ ગયો. હમાતો નથી ઘોડિયામાં, પણ તોય એને હુવું હોય છે. તો ચાલો અત્યારે હવે છે ને હું કુકર મૂકી દઉં. એમાં એવું છે શેણા બાફા મૂકવા છે, શેણા મેં પલાળી દીધા હતા. તો ચાલો અમારા વિડીયોમાં બના રહેજો અને અમારી ચેનલમાં જે નવા છે ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. તો ચાલો કન્ટિન્યુ બના રહેજો મારા બ્લોગમાં. અને 3 કુકર મારા મુકાઈ ગયા છે મસ્ત મજાના, અને એકમાં મૂકી દીધા છે શેણા, એકમાં મૂકી દીધું છે ગળું પાણી બનાવ્યું છે, અને આમચૂર પાવડરની ચટણી બનાવવાની છે, અને આમાં મૂકી દીધા છે બટેટા. તો ચાલો ફટાફટ હમણાં જે સીટી તળણીની બોલી જાય એટલે આપણે કામ શરૂ કરી દઈએ. બટેકાનો મસાલો અત્યારે બની ગયો છે અને શેણા બફાઈ ગયા ને અત્યારે જો હવે સીટી મળી છે બોલવા. ખીર કરી નાખવી, પહેલાં ખીર સખાડવી પડે ને આપણે, તો અત્યારે પેલા ખીર બનાવી છે ને પછી હવે કરશું. તો ચાલો ફટાફટ આપણું કામ મળી જાય. તૈયાર થઈ ગયું છે બધી વસ્તુ. તો મેડમ પણ આવી ગયા છે. એ ધારા મેડમ સમજો આ ગોવણા ને ગોવણિયું. હાલો બોલો રમકડા જ મૂકો રૂમમાં. બધું બોલાય જા. હા સારું હાલો જો બધી ગોવણી બોલાય. ઓકે મિસ્ત્રીની ફ્રેન્ડું છે આ બધી. જો તો અત્યારે છે ને હવે જમવા બેસાડવું છે. તો ચાલો ફટાફટ આપણે જમવા બેસાડીએ. સાંડલા કરી દઈએ આપણે. જમવા બેસી ગયું છે. અય ખાજો હો ગોવણા. અય મારા ગોવણા. આ ગોવણો હોતે ને છે જો. આમ જો મીવાન, મીવાન તું ગોવણો છો. મીવાન હોતે ને ગોવણો થયો. અલગ પદુલો. તું પેલા ખવડાવી લે મને એમ કહીશ. જો પાણીપુરી ખાવા બે ગયા, મને ભૂલાઈ ગયું. મેં 2-3 પૂરી ખાઈ લીધી ને પછી હું અત્યારે કામ કરતી હતી ને આજે હોતે ને હારો બે ગયા છે. મીઠું નથી તારામાં? આલે નો હોય. અય મીવીન, મીવીન આ મીવાર મારે ખાવા જ નથી દેતો. મીવો એ તપલી. નો 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 કઈ નહીં. હારું હાલો આપણે જમી લેવી. અય પાણીપુરી કેવી થઈશ કયો જ ખર્યું હે? ઈ નાખતું જવાનું. ઓકે કઈ નહીં. સારું હાલો હવે ખાઈ લઈ પેલા. બોલો અમારા ગોણા એવું હતા ને ગોણી થઈ. ઘણી ન થઈ. જો સાંડલો ન કરવા દીધો ઘણી. લે મીનો મીમાન લે લે આલે આલે મમ્મ તાર તું દે તો ખોટો ખબર પડી ગઈ. હાલે મીનો મમ્મ લે નહીં લે. આવ નહીં લે. ખબર પડી ગઈ લીંબુ છે. મીમાન કેવું લાગે? બો મીઠું મીઠું. એના ખાલી દે, એના ખાલી દે. હાલે 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 જોતું હોય તો હાલે. આય મૂકું હાલે. ખાઓ પીવો ખાઓ અપ કરો આપી નહીં કરે બાકી નહોતી માસી જેવો. અત્યારની છોકરીઓને છે ને જે વસ્તુ ભાવે ને એ કરવી ને તો ફટાફટ આવે. ખીર પૂરી ને એવું તો બધાય કરે. તો ગોવણિયું છે ને અમુક ઘાસ નથી પાડતું. ખીર પૂરી નામ પડે ને એટલે તો છે ને એને ભાવતી વસ્તુ કરે. શાસ્ત્ર પૂરતી આપણે ખીર બનાવી નાખી હતી અને એને ભાવ બધાને. છોકરીઓ કેટલું ખાધું ખાય ધરાય રે ને આપણને ગમે. તો એવું બધું છે. તો ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા જેન્ડ કરવાનો છે. આજનો બ્લોગ તમને ગમ્યો છે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું છે, કોમેન્ટ કરવાનું બધા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.